સદગુરુ નિરાંત મહારાજ કી વધારેલા હરિગુરુ સંતની આ જગ્યા ભજન કરાવેના નાથ પિતાની નમઃ પાર્વતી પતે હર 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 હર. આજે પવિત્ર ભૂમિ આ કાંદિવલી મુકામે મહારાજ શ્રી ગોવિંદરાવ મહારાજ પૂજ્ય મારા પુરીબા મહારાજ નિર્મળ કેવરાય અને આજનું અહીંયા વ્યાસપીઠ ઉપર મારે શંકાબા મહારાજ એ નિર્મળ ગોવિંદરાવ મહારાજ અહીંનું કાંદેવેલી ભક્ત મંડળ, થાણા ભક્ત મંડળ, ભિવંડી ભક્ત મંડળ, અમારા આડોશી પાડોશીથી પ્રેમી ભક્તો પણ વધાર્યા છે. આજે મહારાજને દીકરી કૃપાબાના આજે જન્મ દિવસ નિમિત્તે ભજન સત્સંગ ને ભોજનનો મહિમા રાખ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. ભજન અવસરનું નિમિત્ત ગમે તે હોય પણ એ નિમિત્તની અંદરમાં ભજન રહેતું હોય એટલે તો ઘણું સારું કહેવાય. ભલે નિમિત્ત ગમે તે હોય ને આપણા ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં તો આનું નામ હવે અત્યારે બર્થડે કિસ એ ભાષાનો ફેર છે. બાકી જન્મ ઉજવાય છે, રામનવમી ઉજવાય, જન્માષ્ટમી ઉજવાય, વગેરે વગેરે મહાપુરુષોની જયંતિ ઉજવાય છે. એટલે પોતાનો આ અવસર એક પોતાના જીવનની અંદરમાં પોતાનો અવસર કહેવાય. બીજા બધા ટોણા છે બીજાના કહેવાય ને આ ટોણું પોતાનું કહેવાય. હવે બીજાના બધાને ઉજવો પણ આપણું ના ઉજવો તો એટલે આવો અવસર આ ટાણું આપણને પ્રેરણા આપે છે, સમજાવે છે કે પોતાનું કરવું. બીજાનું પછી થાય તો વાત બરોબર છે પણ પહેલું સૌથી પોતાનું કરવું. આ અવસરનો મુખ્ય હેતુ આ છે. સમજ્યા કે ભલે પછી બીજા આશીર્વાદ આપીને બીજું સિદ્ધાંત ઘણાય કરતા હોય પરંતુ આનો હેતુ તો એ જ છે કે આપણું પોતાનું પહેલું કરવું. બીજાઓનું પોતાનું એટલે સૌ પ્રથમ તો પછી આ પોતાનું પ્રાગટ્ય થયું. જન્મનો અર્થ પ્રગટ કહેવાય. પ્રાગટ્ય એટલે પ્રગટ છે, વસ્તુ છે પણ પ્રગટ નહીં. જન્મનો અર્થ હતું ખરું પણ પ્રગટ નતું, હવે પ્રગટ થયું. સમજા કે જે બ્રહ્મ સ્વરૂપ છે, જે નિરાકાર સ્વરૂપ છે, જે નિર્ગુણ સ્વરૂપ છે એનું સગુણ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે, સગુણ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમ એક બીજ હોય અને બીજની અંદરમાંથી વૃક્ષ પ્રગટ થાય છે એટલે એને આ બીજે વૃક્ષ ધારણ કર્યું છે. આ સૂક્ષ્મ સ્વરૂપે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે અને આ તમામે તમામ સૂક્ષ્મ સ્વરૂપનું વિરાટ સ્વરૂપ છે એવું ગીતાજીની અંદરમાં ભગવાને અર્જુનજીને બતાવ્યું કે આ જે વિશ્વ છે એ મારું વિરાટ સ્વરૂપ છે. માતાજીના મુખમાં પણ બતાવ્યું ગોકુળની અંદરમાં કે આ વિરાટ સ્વરૂપ વિશ્વ છે એ મારું સ્વરૂપ છે. દુર્યોધનને પણ બતાવ્યું. દુર્યોધનને પણ જ્યારે શાંતિ દૂત થઈને ગયા ભગવાન ત્યારે એમને વિરાટ સ્વરૂપ એમને પણ બતાવ્યું
કેમ કે પરમાત્મા અભેદ છે. કોઈને ન બતાવવું કે અમુકને જ બતાવવું એવી બાબત નહીં. પરમાત્મા અભેદ છે. હવે એમાં સ્વીકાર ના કરવો અને કરવો એ તો પોતાના હાથમાં છે. અર્જુનજી સ્વીકાર કર્યો, દુર્યોધને અસ્વીકાર કર્યો. જેનો સ્વીકાર ન કર્યો એને એમ સમજ્યા કે આ તો જાદુગર છે. આ બધું એક જાદુ છે, આ ખેલ, આ એક જાતનો ચમત્કાર છે. આમ માણસ આવું સમજે છે. દુર્યોધન એકલો નહીં, અત્યારે સંતો અને પરમાત્માના જે ભક્તો છે એ બધા આને ભગવાનનું સ્વરૂપ સમજે છે. આખા વિશ્વને સિયારામમય જગજાની કરું હું જોરી પરનામ જુગ જાની. આ જગતની અંદરમાં બીજા બધા એક ચમત્કાર સમજે છે કે જાદુ ચમત્કાર એટલે જાદુ. દુર્યોધન કહે છે જાદુ છે, આ તો જાદુકર છે, જાદુ કર્યું છે આની, સમજ્યા? અને અર્જુનજી નત પ્રણામ કરે છે, જોઈ સમજ્યા? કે તુલસીદાસ જેવા નત પ્રણામ કરે છે. તમામે તમામ સંતો છે પ્રણામ કરે છે કે પરમાત્માનું સ્વરૂપ છે, આખું વિરાટ સ્વરૂપ છે, વિશ્વ છે, સમજ્યા? માતાજીને બતાવ્યું, માતાજી તો બેભોન થઈ ગયા. કોઈ સમજાય ને કે ના સમજાય એવું ને મય આમાં આવ્યા. શેમાં આવ્યો? હા, તો તમે પણ વિરાટ સ્વરૂપમાં આયા, કેવરો કે ન કેવરો? પણ બેભોન થઈ ગયા, સમજના એટલે ભોન વગરના. વિરાટ સ્વરૂપમાં તમે છો, પણ જેને ભોન નહીં કે મોએ હમસવું એમ. વિરાટ સ્વરૂપમાં આખું વિશ્વ આવે કે ના આવે? કે આખું એકલું હિન્દુસ્તાન આવે? વિરાટ સ્વરૂપમાં તમે જો આપણા પરમાત્માએ ભલે ભાષાએ કરીને નામ હોય છે, બાકી પરમાત્મા જે છે આખા વિશ્વ સ્વરૂપને વિશ્વરૂપ છે. એ હિન્દુ મુસલમાન કે પારસી આહુદી કે ખીરસી કે એવું નહીં. વૃક્ષ, જળચર, થળચર, વંચર અને નભચર તમામ વિરાટ સ્વરૂપની અંદરમાં આવ્યું. અને આ વિરાટ સ્વરૂપ છે પરમાત્માનું વિરાટ છે. એની અંદરમાં બીજું એક સૂક્ષ્મ સ્વરૂપ છે. વિરાટ અને સૂક્ષ્મ સ્વરૂપ છે. એટલે સૂક્ષ્મ સ્વરૂપે આ વિરાટ સ્વરૂપને પ્રગટ કર્યું છે. તો આપણને તો વિરાટ નહીં સમજાતું અને સૂક્ષ્મય નહીં સમજાતું. સમજ્યા કે બંનેની અંદરમાં? હવે આને તમારે વિરાટ અને સૂક્ષ્મ બંને સમજવું હોય તો મહાપુરુષે કહ્યું છે કે સદગુરુ શરણે જવું પડે. આ વાત સમજવા માટે આપણે વિદ્યા ભણવી હોય તો સ્કૂલની અંદરમાં દાખલો મેળવવો પડે અને બેસવું પડે ત્યાં, તો આપણને વિદ્યા પ્રાપ્તિ થશે. અને એ વિદ્યાઓની અંદરમાં બધી ડિગ્રીઓ રહેલી છે. વકીલની રેલી છે, જજની રેલી છે, કલેક્ટરની રેલી છે, ડોક્ટરની રેલી છે. તમે જેવી પ્રાપ્તિ કરશો, તમારે જેવી પકડવી છે લાઈન, એવી તમને ડિગ્રી મળશે. શેમાં રેલી છે આ બધી? વિદ્યામાં. આ તમામે તમામ જોવું, સેવા કરવી, માલવું, માણવું, એકમેક ભગવાનથી થાવું, એ તમામે તમામ બાબત જ્ઞાનમાં રહેલી છે. એટલા માટે મહાપુરુષે કહ્યું, ગુરુ બિન જ્ઞાન, જ્ઞાન સબ ફોગટ, ફોગટ ને મયાચારો. પતિ વિનાની તરિયારે કેસી, પતિ વિનાની તિરિયારે કેસી. વિધવા તણો શણગારો, પરમ ગુરુ અબ કેરો જન્મ સુધારો. મારે જીવનમાં આશરો તમારો, હો દાતા મેં તો ગુણ નહીં ભૂલું મેં તમારો. ગુરુ બિન સહાયતા કરે કોણ જીવની, તીર્થ કરો ને હજારો. સરગે ગેલા પાછા રે પડ્યા, સરગે ગેલા પાછા રે ફર્યા. નારદ સુખદેવ પ્યારો પરમ ગુરુ
સબ કેરો જન્મ સુધારો, હે દાતા મારો આયેલો મન ખો સુધારો, પરમ ગુરુ. આજે ગુરુ બિના જ્ઞાન ન મિલે, ગુરુ બિન ભેદ ન મિલે, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચો ચારે વેદ. ગુરુ વિના થાય નહીં. એટલા માટે જગતની અંદરમાં ગુરુની આવશ્યકતા તો એટલા માટે છે જ. તમે ગમે તેમ કરો, ગુરુ બિના જ્ઞાન નહીં થાય. સદીઓથી બાબત આજે આવે છે. કેમ કે જેમ વલોણા વાળી વગરમાં દૂધમાંથી ઘી નીકળે જ નહીં તમારે. તમે ગમે એમ ધોકા કૂટો ઠેલી ભરી ભરી હરમ જો દૂધ શું દહીં થાય તો મને યાદ કરજો. મેળ જ નહીં પડે ને. ગુરુ મેળ પાડી શકે. જીવ શિવ જુદા રહ્યા બહોત કાળ, સુંદર મિલા કર દિયા મોહે સદગુરુ મિલા દયાળ. જુગો જુગોથી આ તમે જો ગુરુ બિના, નારદ એટલે બ્રહ્માના પુત્ર નહીં. નારદ એટલે બ્રહ્માના પુત્ર. બ્રહ્મલોક કહેવાય કે એમાં રહેવા વાળા કે તો બ્રહ્માના પુત્ર એટલે સરસ્વતી માતા અને બ્રહ્મલોકમાં રહે નારદ. હવે ત્યાં બ્રહ્મલોકની અંદરમાં તો અહીંયા નિત્ય સભા ભરાય બ્રહ્માના. ત્યાં તો સત્સંગ નિત્ય થાય હંમેશા, ટાઈમ પ્રમાણે જે કોઈ થતું હોય, બરોબર. તો એમાં નારદજી આવીને બે, નારદજી તો બે જ કહેવાય. આપણા બધા બાળકો કે બધે નહીં બે, તો બધા બે એટલે બે. નારદજી જો બેઠા હોય ને ત્યાં જબ લેપેલું હોય. લેપેલાની ખબર પડે હોય નહીં તો અત્યારની મેડમને એ ખબર ના હોય. કેમ કે આ તો જૂના હજી ગામડાની અંદર કે જોયા હોય ને કે અને શેઠ ખબર હોય કે એમને આપણે ભેંસના પોટલા લાવવા પડે અને પેલા એ બધું હતું ને લેપીને લેપવાનું લેપતાર કર. હવે તો હવે જેવી તમારી મહેનતે વધીને તમારે બધું વધતું જાય. અહીંયા તો એક હવે ઝાડુ માર્યું એટલે પટી ગયું. અહીં તો હવે તમારે ઝાડુ મારવું પડે ને ફેર વળી પાછું પેલી આ મેકાઈ લાવવું પડે, પેલું શું નાખવું પડે, ફિનાઇલ નાખવી પડે ને પોતા મારવા પડે ને ભાઈ ગમે તેમ. હવે તો બધું સારું રે. ભૂંખવાનું એ સમયની અંદરમાં પછી આ એની જગ્યા ઉપર લેપી નાખે. સવારમાં જાય એટલે પાછું તરત હુકાય નહીં. લેપાયેલું બીજા દિવસે હુકાય ન હુકાય. એટલે આ બધા હવની જગ્યા હોય અને પોતપોતાની જગ્યા આ બધાને જો કોઈને કહેવું પડે હવની જગ્યાએ હવ ગુજરાતમાં. એટલે નારદ એમની જગ્યાએ જોયું એટલું જ્યારે જોયું તો લેપાયેલું હોય એમના લેપેલું. એટલે એમણે પ્રશ્ન કર્યો કે મારી જગ્યા અહીંયા હું બેસું એ જગ્યા લેપેલી કેમ હોય છે? એટલે બ્રહ્માજીએ કહ્યું કે તો ભાઈ અમે તો લેપતા નહીં, તમારી માતા લેપે. તમારી માતાને પૂછો. એટલે માતા સરસ્વતી માને પૂછો, માતાજીને કે બા માતાજી મારે આપણે અત્યારે બા કહીએ ત્યારે માતાજી કહેવાય. માતાજી આ મારી જગ્યાએ લેપેલું કેમ હોય છે? એટલે એમણે કહ્યું, મહારાજે કહ્યું એમ કે બેટા તમે નુગરાઓ, તમારા માથે ગુરુ નહીં એટલે લેપેલું તમારે રહે. શું રહે? લેપેલું. આ બાળકનો આપણા અહીંયા જન્મ થયો એટલે પ્રથમ પહેલા સ્ત્રી છે કે પુરુષ છે એ કેને લેપ્યું? તમે લેપ્યું? કોનમાં પેલું કેને કાઢ્યું? હે? માતાજી કે બેટા તમે સ્ત્રી છો અને તમે પુરુષ છો. પહેલો જ લેપ કે નહીં કર્યો? લેપ કર્યો કે આ સોટાડ્યું? કે કેવું સોટ્યું છે? કેની સોટાડ્યું? માતાજીએ સોટ્યા. બ્રહ્માએ ના કીધું કે અમે તો કોઈ કીધું નહીં, તમારા માતાજી લેપે છે. આ લેપું છે તમારે લેપેલું છે એટલે સોણ વાળું નહીં. હવે લેપેલું તમને સમજાય છે?
સમજાય છે? તો કે પછી હવે તમે 6 દિવસ થયા એટલે 6 દિવસ થયા એટલે સઠિયું પહેરાયું. 6 દિવસે શું પહેરાવે? એ સોટાડ્યું કે સઠિયું કે તમે બ્રાહ્મણ છો કે ક્ષત્રિય છો કે વૈશ્ય છો કે શૂદ્ર છો કે નર નારી, છોટાડ્યું કે. હવે આ એને ખબર હતી પેલો જન્મ્યાને કોઈ ખબર છે? કોણ લેપે છે? આ માતા લેપે છે. બોલો. અને આ તમારે, તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો કે શૂદ્ર છો? એક તમે બેન પટલણી છો? નહીં. બ્રાહ્મણી છો, ક્ષત્રિયાણી છો, ઠકરાળી છો? ના. તમને તમારી ઓળખાણ છે કે છે? તમારે ગુરુ મળ્યા એટલે લેપણું લેપેલું ઉખડી ગયું. અને તમારે નારદ હજી ગુરુ નથી કે એટલે માતાનું લેપેલું રહે. સદગુરુ મહારાજ સમજાય તમને સિદ્ધાંત? સમજાય? સ્પષ્ટ ને ચોખ્ખી વાત. આને આયન ખબર પડી કે ઓય મારે આ તો લેપેલું અને ચોટાડેલું છે, હું એ છું નહીં. મમ જીવ લોક જીવ ભૂત સનાતન, મમે વાસો જીવ લોક જીવ ભૂત સનાતન. તમે તો સનાતન, મારો અવિનાશીનો અંશ છો, મારો અવિનાશીનો અંશ છો. તમે કોઈ વર્ણવાળા નહીં, જાત વર્ણવાળા છો નહીં. અને એ જે છે એ તમારા સમાજમાં હોય, તમારા સ્વરૂપમાં હોવું જોઈએ નહીં. જેના જે ટાઈમે સમાજમાં વ્યવહાર આવે એ વ્યવહાર કરી લેવાનો હોય. અને એ વ્યવહાર માટે છે. શાના માટે છે? સમાજો શાના માટે રાખેલા? વ્યવહાર વર્તવા માટે રાખેલા. કેમ વ્યવહાર માટે રાખ્યા છે? મહાપુરુષો આગળના કોઈ દારૂડિયા સમાજો બનાયા છે? દારૂડિયા તો બની ન શક્યા. સમાજો બનાવવા એટલે અને સમાજોને રાખવા એટલે. અને તમે જો જેમ જેમ જે સમાજો છે એ પ્રમાણે તમને ગુણ જોવા મળશે. એ પ્રમાણે તમને ગુણ જોવા મળશે. સમજ્યા કે? એટલે સમાજો વ્યવહાર કરવા માટે છે. તમે જુઓ, ઊંટનું બચ્ચું હોય, ઊંટની ખબર પડે? વાંઢિયો, સાંઢિયો. ઊંટનું બચ્ચું હોય એ બકરીને ધાવા જઈ કે થઈ કે મોગી બેન કે મેળ આવે મને ધાવા જાય બકરીના બચ્ચા નહીં. તો હવે અહીંયાના સમાજમાં જો હશે અહીંયા જવું પડશે કે બીજા સમાજમાં જાય મેળ આવે એટલા માટે છે. અને બકરીનું બચ્ચું આવે, બચ્ચું હોય, ઊંટને વળગાડો. હવે અહીંયા ધાવી કેશે, ધાઈ કેશે ન થઈ શકે. એટલે કુદરતે હવે અહીંયાના સમાજો, ઊંટના સમાજ, બકરાનો સમાજ છે કે નહીં? અને જે સમાજમાં હોય એ વર્તે તારે જ મેળ આવે કે બીજા સમાજમાં વર્તે તો મેળ આવે નહીં. એટલે વર્તન માટે છે, સમાજ પોતાના રક્ષણ માટે છે, પણ જ્ઞાન માટે, સ્વરૂપ માટે કેવળ સદગુરુ છે. અને સ્વરૂપનું જ્ઞાન સદગુરુ જીવને ઈશ્વર સાથે મેળવી શકે છે. જેમ એક કુંવારી બેન છે એ એના પતિને મળી શકે છે, સમાજનો અગ્રણી અને મેળવી શકે છે. તમામે તમામ જે જીવ માત્ર આજે તમે કપાસનું બિયારણ તમને અનુભવ હોય, કપાસ આ એક સાદો વવાય અને એક એનું બિયારણ થાય. તો બિયારણ થાય ને એમાં એની રીત હોય છે. મને એ ઝાઝો અનુભવ નથી, પણ એને ફૂલ હુંગાવડવું પડે. પેલા તારે કેરી બેહે ને એને હુંગાડો નહીં ને હા તો કેરી બેહે નહીં. એનું મિલન કરવું પડે. તમે આજે પણ એનો મેળ પાડવા વાળા આમાં પણ છે. તમારે આજે વૃક્ષોની અંદરમાં પણ તમારે એનું રક્ષણ કરવું પડે, મેળ પાડવો પડે તો કેરી થાય. ઓબો પાકે, ઓબો કાચી કેરી આંબા ડાળે, કાચી કેરી આંબા ડાળે. એટલે બોલો આવી જાણ આલી છે. શું તમને ઓબાન ડાળે કાચી કેરી કોઈ ખબર નહીં પડતી હોય? તો આ મહાપુરુષે
મીરાબાઈએ જાણ આપી છે નહીં આપી? હા, બધા અજાણ છે આનાથી. હા, પરંતુ એનો અર્થ શું છે, શું સમજાવે? આંબો એટલે આત્મા થાય. આંબો એટલે શું થાય? આત્મા થાય. ને તમારું શરીર એ કાચું છે કે પાકું? અહીંયા વળગ્યું છે. એ જેટલી ઘર એની આ રક્ષણ થાય ને સલામત એટલી વાર છે ને એ આંબાને ઓળખી લેવાનો અને એને વળગી રહેવાનું છે. વચમાં જો તૂટી નહીં જવાનું. જો તૂટી ગઈ તો રસ થશે નહીં. પાછું સમય પ્રમાણેનું પહેલા પડી જાય તો ભોય પડે નહીં, તો એનું અથાણું એ ના થાય અને રસે ના થાય. શું કહેવાય એને? પડદું કહેવાય. પડદું કહેવાય. એટલે વચમાં જો પડી ગયું ને આ વસ્તુને વળગી ના રહી. એટલા માટે મહાપુરુષ ગાય છે. કેટલું બેનને અનુભવ છે કે આંબા ડાળે કાચી કેરી. જો તમે એની રક્ષા કરે કોયલ રાણી, વૈરાગણ મેં બની. આવી વાત સમજી, આવી વાત મેં જોઈ, મને વૈરાગ આવ્યો છે. મને આ વસ્તુને મેળવવાની ઈચ્છા થઈ છે. આવું બેનબા બોલ્યા છે. આજે જગતની અંદરમાં એક ઠકરાણ તમે જો કેટલી ઊંચી ભૂમિકા છે એ સમયની અંદરમાં. અત્યારે ત્યાં ઓજલ છે. અત્યારે ત્યાં ઓજલમાં રહે છે. જેની પગની પોની નહીં. હા તો ઠીક છે, તો દાખલો નહીં. હું ગયો હતો એટલે ઉપદેશ લેવાનો હતો. તે ભાઈઓ બધા હતા તે ના જ્યાં આપણે ત્યાં કુમટિયા કરી ગામ છે રાજસ્થાનની અંદરમાં, ને એ પણ આજે પણ ઓજલમાં રહે છે. એ ઓજલમાં રહેવા વાળી એવી બાઈ ભજનની અંદરમાં વૈરાગ આવ્યો. હા, મેરા હાલ્યા હરીના દેશમાં રે, હે રાજ છોડ્યા વૈરાગણના વેશમાં રે. મેરા હાલ્યા હરીના દેશમાં નથી રહેવું રોણાજી તારા રાજમાં રે. ઘણા દિવસ રહ્યા મેં લાજમાં રે. મીરા હાલ્યા હરીના દેશમાં. ઘૂંઘટ કા પટ ખોલ રી તુહી પિયા મિલેગા. લાજમાં હવે રહેવું નથી, ઘૂંઘટમાં હવે રહેવું નથી. ઘૂંઘટમાં તમે શેમાં છો? ઘટમાં છો. નહીં રહેવું, બહાર નીકળવી જવું છે હવે. ઘણા દિવસ રે. કેટલા દિવસ ને વર્ષોથી શેમાં છો? એટલે તમે તો પેલો હાલ્લા વાળો સમજો છો. ઘટમાં. એટલે આ તો એને તો થોડા દિવસ જ કહ્યું, દિવસમાં એનો પાર લાયો અને દિવસમાં નીકળી જાય. આપણને તો આટલા વર્ષ તો હજી નીકળવાની ઈચ્છા નહીં કરતા. ઘૂંઘટમાં રહેવાથી શું થાય? એટલે ઘટમાં રહેવાથી શું થાય? ઘટ એટલે ઘડો, અને એક માટીનો છે ને શરીરે માટીનું છે. એટલે ઘડો છે ફૂટ્યા વગર રહેવાનો નથી, ના ઘટ ભાગ્યા વગર રહેવાનો નથી. ઘટ એટલે ઘર પણ થાય. ઘર પડ્યા વગરનું રહેવાનું નથી. એનો ટાઈમ થાય તો અત્યારે તો શેઠ सर आना टाइम टेबल कहीं तो ऐसे कुछ होता है, उसमें गवर्नमेंट के हिसाब से फिर बीजू बनावવું પડે કે નહીં? લિમિટ છે તો શરીરની કંઈક લિમિટ છે. આ ઘટની કંઈક લિમિટ છે. ઘટને એની લિમિટ થાય એટલે તમારે ન પાડવું. તમારી ઈચ્છા છે કે હવે પડી જાય છોકરી હેડી ના હેડાતું. મોગી બેન જોઈને છોકરી આ બેરિંગો ઘાઈ જાતી કસડ થાતી તો કોઈ કે હવે નીકળી જવું છે ને હવે નથી અમારે રહેવું. એવું થાય છે. કોઈ 80-90 વર્ષે કોઈ એમ કહે છે કે મરવું છે, હવે મને છોડીને જવાની ઈચ્છા નહીં થતી. કેમ કે હવે આગળ તો કોઈ ભણાતું નહીં કે કોઈ દેખાતું નથી કે ચોદાશા કે શું છે કે કોઈ દેખાય, કોઈ ખબર પડે. એટલે અનુભવ હવે રેવરાય એમ નથી. એટલે મૂંઝવણ કે શું થાય?
હવે અહીંયા રેવરા એવું લાગતું નથી, કેમ કે શ્વાસ છે ને હવે હરુપારના ઓટા ચાલુ છે. કેવા છે આ છે? હરુપારના આટા ચાલુ છે એટલે ખબર પડવા માંડી કે હવે મશીન પેલું મશીન ઉઘડ્યું હેડે એટલે બંધ થવાનું, એટલે શું 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 એમ થાય. આયે તમે વળી પાછી થોડું ઘણું એમ થાય એટલે પંપ લાયા વળી કોક મેળ પડે. હવે ડોક્ટરો છે ઓલા આ તો દુનિયાના મહાપુરુષો તો જેને જ્ઞાન પ્રાપ્ત કર્યા છે એ તો સગવડ થોડી કરે, પણ બિચારા કેટલું ટકાવે કો સગવડ કરી કેટલું હાલે કેટલું કેમ કે આનો નાક છે એટલે પંપે પછી તો મેળ નહીં પડતો. ગમે એમ મોય પેલા ટોટા નોસીને ફૂંચ કરો તો હવે ઉપડી ગયું એટલે આ તો બધું હવે તો વાયરા વાપવા માંડ્યા એટલે બોલો. હવે તમે જુઓ આ વરસાદ ક્યાંથી આવે? આકાશમાં તો કે ધરતીમાં તો? ધરતીમાં તો. વાહ, ધન્યવાદ. ધરતીમાં તો ધન્યવાદ કહેવાય. અનુભવ બીજા કોઈને હે? આકાશમાં છે સુશીલાબેન. વાહ, ધન્યવાદ કહેવાય. બીજા કોઈને અનુભવ? રસીલાબેન. તમારા મનીષાબેન, તમારો અનુભવ? દરિયામાંથી બાષ્પીભવન થાય પછી વાદળ બને, વાદળમાંથી પાણી. સદગુરુ મહારાજ ધન્ય કહેવાય. હવે તમારો અનુભવ સહી આવ્યો, બરાબર છે. શેમાં થા વાદળ? શેમાં થા બને? પાણીમાં. વરસાદ આવે વાદળામાં તો. વાદળ શેના બને? પાણીમાંથી. વાદળ આખા પાસે શેનાથી થાય? હવાથી થાય. શરીર શેના બને છે? શેમાંથી બને છે? પાણીમાં થાય. અને અહીંયા જે ગોવિંદરામ મહારાજના ઘેર થોણાથી આવીને ફેર થોણા દાશે આખા પાસે શેનાથી થાય? શેનાથી થાય? આ બધી શેનાથી થાય? એક્ટિવાથી ના થાય. અરે જો અહીંથી હાઈવે દેખાય, છે નેશનલ હાઈવે. અહીંથી નહીં દેખાતો? ગોવિંદરામ મહારાજનું ઘર એટલું ઊંચું છે ને નેશનલ હાઈવે દેખાય. મેં તો અહીં રહીને જોયું તો પેલી ટ્રેન, કેવી ટ્રેન કહેવાય, મેટ્રો ટ્રેન દેખાતી. એ બોલો, એ આવતી હતી જાતી હતી. બોલો હવાથી મેટ્રો ટ્રેન આવે જ આવે, પૈડેથી આવે જ આવે, ડાઈવરથી આવે જ આવે, વીજળીથી. વાહ, શેનાથી જાય છે? વીજળીથી આવાથી જવાનું થાય છે. અહીંયા મહેન્દ્ર કંપનીમાં તો ટ્રક નીકળ્યો મોટો 18 પૈડા વાળો નીકળ્યો કે ચડ્યો હાઈવે ઉપર. એ ચડ્યો. અહીંયા ગોવિંદરામની ગાડી 4 વ્હીલ વાળી એ હાઈવે ઉપર ચડી. ગુરુ પૂર્ણિમે જ હોય છે આ બધા. બીજો બાઇક વાળો નીકળ્યો, 2 ટાયર વાળો. બીજા વળી ટેમ્પો નીકળ્યો. બોલો, બધાને ટાયર હોય કે ના હોય? ટાયર હોય. કોઈ અલ્ફા ના હોય, કોઈ સોની ના હોય, કોઈ MRF ના હોય અને કોઈ સિયાટ ના હોય. છે કે અલગ અલગ કંપનીના ટાયરો હોય. અને મેં હવા કઈ કંપનીની? રિલાયન્સની હોય ના? રિલાયન્સની એ ના હોય. કેની હોય? એક જ કંપનીની. કઈ કંપની છે એ? હવા. ડ્રાઈવરે હોય, ટાયરે હોય, ટ્રકે હોય. ગોવિંદરામ ડ્રાઈવરે હોય અને હવા મોય ના હોય તો આખું પાછું થાય આખા પાછું. તો કળા કેલી છે આ કરિશ્મા છે ના છે બધાને હવા ના ભાઈ. અને આ અવાજ રહીજી જેટલી વાર છે એટલી વાર આને હવાનો પવન ધણી. આ પવનનો ધણી કોણ છે? એને હે સદગુરુ તમે મારા તારણ હાર. પવન ધણી મારા રાખની અરજી સાંભળજો. મને આને હવાના પહેલા મારા સ્વરૂપને ઓળખાઈ દેજો. હું કોણ છું, કેવો છું અને ક્યાં છું, આ મને ઓળખાઈ દેજો. બરાબર. હવે તમે જો અહીંયા
હવે આ મય તો વાદળો તો હોય છે જે મય ધોળા ને ગઢા સડેલા હોય એને શું કહેવાય ગામમાં કે આ તો ગઢા સડ્યા છે આમ ગામડામાં દેખાય મોટા મોટા દેખાય ને મોટા મોટા ગઢા એટલે મય તો વળી સફેદ ગઢા હોય સફેદ ગઢા ને કોઈ દિવસ વરહે ના સફેદ તો કદી વરહાટની આશા હોતી નાની દેખાવને એટલો રૂપાળો હોય મય તો ઘટા એ હોય દેખાવ નહીં હોય પૈસા વાળા હોય પણ બટ કરે છે ભગવાનના નામે વાપરવું કે મય તો આવું ભગવાનના ભજન મય હોય છે આવા ઘટા અને મય કાળા ઘટા હોય તો તમે જુઓ કાળા તો એવા વરહે નહીં મય તો તમે જેસળ જેવા કાળા એવા વરસી ગયા છે જગતની અંદરમાં હે વાલ્મીકી જેવા કાળા ભટ્ટ જેવા વરસી ગયા છે તમે જો અમુક એવા કાળા વરસી જ હોય છે અને મય ધોળા હોય વળી નહીં અને મહિને વળી વરવાનો ટેમ આવે બરાબરનો ટેમ આવે ને પેલો વાયરો વજ્યો એટલે હવે આ વાદળા રૂપે ગોકુળની અંદરમાં ટવકા પાડે છે બોલો હવે વાયરો વજ્યો એટલે ખબર પડી કે હવે આજુ ટાયર ઘણું હેડ છે નહીં આ ગાડી હેડ છે ને ચોક પંચર વાળો મળ્યો હોત તો સારું હવા ભરાવા વાળો બરાબર એ તો કદી પેલો તો કૃત્રિમ તો છે એ તો કદી પેલો મળી જાય તો વળી થોડું હેડે હેડે આમાં હવે ફેર હવા ભરાહે ખરી ના એટલે મહાપુરુષે એમાં ઈશારો કર્યો છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લ્યો પાનભાઈ વાહ સુશીલાબેન નહીં તો અચાનક અંધારા થાશે જોતામાં દિવસો વયા જાશી બાઈજી 21,600 ને કાળ ખાશી હાલમાં તમારું શરીર મજબૂત છે ફેફસા મજબૂત છે હૃદય મજબૂત છે એટલે દિવસ ને રાતના મળીને 21,600 ઓટા રાઉન્ડ લેશે એવું બે બાઈબાનો અનુભવ છે અને પછી ધીરે ધીરે આ ઓટા કપાતા જાય અને આ તમારો મનુષ્ય જન્મ છે ને એ વીજળીના ચમકારા જેટલો ટેમ છે એટલો છે અને પછી મરી જાઓ એટલે અંધારા થાય એટલે આમાં મોતી પરોઈ લ્યો ને પેલા આમ તો તમે મશીન થાકો એટલે હવે વીજળી થાય શું હોય ના દેખાય હોય નું નાકું શું દેખાય મોતી શું દેખાય પણ અહીંયા આ મોતી જો મનખો છે એને પરોવી લ્યો એનાથી પરોવી લ્યો મન તો વિંદાણો વાલાજીની સાથ મન તો વિંદાણો વાલાજીની સાથ મને વાલો વિસાર્યા નવ વિસરે આનાથી વેધી નોખો કે પરોઈ નોખો પરોવાનું વેધવાનો મતલબ શું એક મેક કરી નાખો મમેવાસો જીવલોક જીવભૂત સનાતન મારો અવિનાશીનો અંશ છે મને મળી જાય અને એક મેક થઈ જાય કે હું ને હરી નથી જુદા સંતોભાઈ હું ને હરી નથી જુદા એટલે હવે આયને મારવાલું આટલા વખતાડા તો હવે ગાડી આવી હતી ગાડીમાં ફરવા માંડ્યા ને એના પછી ગાડી જોઈને બરોબર વળી કોઈ વળી હતા તે હારા ઘરના હતા કે બધું સારું છે ગાડી છે લાડિયા હાલો અહીંયા હારા હોય અહીંયા બધું હાલે એટલે એ તમારે મેળવવાની જરૂર છે ના કે પાછો અહીંયા એ જો બધું નહીં હોય ને આ તો લાડીએ ના મળે પાડીએ ને મળે હોય ના પાસે હોય તો શું કરવાનું મોગીલાલ શું ખબર આવે પેલું શું જોશી કે અહીંયા ખવડાવે રહેવું છે અમે છે કે થોડુંક નથી સમજ્યા કે તે એમાં તમારે મહેનત કરવી પડશે ને કે એકલા શ્વાસના ઓટા લીધે રહ્યા અને પાસે કોઈ નહીં હોય તો એકલા ઘણા રવડે યાર છે મોગીલાલ તો એકલા રવડે બોલો મંગુબેન નો જો ભેટો જ થતો નહીં સમજ્યા કે એટલે હોઈ ગયો એનો મેળ પાડી ગયો
એટલે એ મહાપુરુષોને ખબર પડી કે ઓટા હવે ઓછા થયા છે અને શરીર રહેવાનું નથી ને હવે હું જાયું છો. એટલે આટલી કરતો લાડી યાદ આવી, પાડી યાદ આવી, ગાડી યાદ આવી ને બધું ને એમાં મોજ કરવા માંડ્યા ફારીને. આ પેલી વાત તો ભૂલી ગયા કે ચો જાયું એ આયા છે એ તો ખબર પડી કે પાકી તો નહીં રહેવાના એના દાખલા જોઈ લો. દાદાઓ રહ્યા નથી, દાદી રહ્યા નથી, તો આપણી ચોથા રહેવાના છે. પણ આજી વાત છે ને પેલામાં યાદ આવતી નહીં. અને પછી આ બધા છૂટા થવા માંડ્યા ને અને બધા કાઢવા માંડ્યા ને ઓટા ઓછા આપવા માંડ્યા ને એટલે આઈને યાદ આવ્યું. એટલે હવે શું કરે? એટલે વાયને એને યાદ કરીને વાત કરી જાય. શું કે વાહ વાયન વાદળ ઉમટ્યા, વાહ હે વાહ વાયન વાદળ ઉમટ્યા રે, વાયન વાદળ ત્યાં ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુનીર વર્ષા મળ્યા. ગોકુળમાં ક્યાં મોર મળવા, આવો સુધીર વર્ષા મળ્યા. વાયરો ઓટા વધારે સ્પીડ વધી ગઈ છે અને આર્યું પાણીનું બનેલું વાદળું હવે બધે એમ નથી ઉપડ્યું છે. ઉપડ્યું એટલે મોયનો મનરૂપી મોરલો ટવકો હવે ટવકવા માંડ્યો કે આ બધું થયું છે ને હવે તમે મળવા આવો. વાહ વાયન વાદળ ઉમટ્યા રે, વાયન વાદળ ત્યાં તમે મળવા તે નાવો શા માટે? તમે મળવા તે આવો હે તમે મળવા તે નાવો શા માટે? તમે હે તમે સોયે સદાય ના સોર મળવા આવો. હે આવો સુનીર વર્ષા મળ્યા. હવે ચોર કેને કહેવાય? છૂપો હોય એને. કોઈ દાડે દિવે ચોરી કરવા આવે, કોઈ ના આવે, છાને માને આવે ને હંતાઈ રહ્યો હોય ને ચોર કહેવાય. શું કહેવાય? હંતાઈ રહ્યો હોય ને ચોર કહેવાય. અહીંયા જેસલ જગનો છોઈટો એવું આપણે માતાજી એમને બિરદ મળ્યું. આખા જગતમાં જેસળને સોર કહેવાનો, વાલ્યાને લૂંટારો કહેવાનો, અંબરીશને હત્યારો કહેવાના હતા એ પહેલા હતા. બરોબર? અમુક બાબતો એમાં કોઈને ડાકુ કહેવાના, કોઈ રાજા હતા, કોઈ વળી શ્રીમંત હતા, શેઠ સગાળશા જેવા શ્રીમંત હતા, ધરમદાસ જેવા શ્રીમંત હતા અને આ ચોર હતો. એટલે આ બધા કોઈ ચોર, કોઈ ડાકુ, કોઈ લૂંટેરા બધા માલ ચૂંટર્યા નહીં, ભજન નહીં કરી હે અને એન વાર શી છે. એટલે આપણે એવા છે એના જેવા છે તો આપણો તો મેળ ના પડે. આપણો તો મેળ વધારે પડવો જોઈએ. કેવા અંગુલીમાર 99 મર્ડર કર્યા અને એની મોનતા આવી મોની આદિવાસી માણસ અને આ મોનતા એની મોની તે એની માતાને કુળદેવીને ચડાવે. બોલો કે આ મન પ્રસન્ન થાય. આ મોણહન મારી આ જગતમાં ભારતીય સનાતન સંસ્કૃતિમાં એવું અજ્ઞાન અમુક માણસો એવું સમજે છે દેવને રાજી કરવા મહાદેવને મારે. બોલો મનખો તો મને કે મનખા દેવ કહેવાય, દેવોમાં મોટું દેવ મનુષ્ય દેવ કહેવાય. બોલો
પણ આ પેલો ઉલટું કરે માવાલો, બોલો એની માતાને મારી મારીના મહાદેવ છે અને બોલો અલે તું એ મનેક છી, તું એ દેવ છે. પણ મહાપુરુષોને જ્યારે અહીંયા આને સમજણ પડી. હવે 99 હોમ હોય ને તો માનતામાં કેવું હોય, એની લિમિટ હોય છે, માનતા હોય એ લોકો, બરોબર. તો 99 થયા તે હવે રસ્તો જ બંધ થઈ ગયો. જે જાય એનો નંબર લાગી જાય, જે જાય એનો નંબર લાગી જાય, તે આખો એ બાજુ એ ઇલાકો બધો બંધ થઈ ગયો, જવાનું બધું. અને બુદ્ધ ભગવાન નીકળ્યા, મહાપુરુષો ગામમાં આવ્યા અને છોકરાઓને કોઈ સમજણા માણસ વાત કરી. આ તો વાત ફેમસ હતી એટલે બધી કોમન વાત હતી એટલે વાત કરી કે બાપુ આ રસ્તે જતા નહીં. એટલે બાપુએ વાત કરી કે બેટા કેમ ના આ રસ્તે જાવ? ત્યાં એક હત્યારો રહે છે અને એની માતાને 100 માણસની બલી ચડાવવાની છે અને 99 થઈ ગયા છે ને એક વધે, તમારો નંબર લાગશે, તમારો નંબર લાગશે. એટલે બુદ્ધ ભગવાને વિચાર કર્યો. મહાપુરુષો પોતાનો રસ્તો કદી બદલતા નથી, કેમ કે સત્ય હોય છે. અને મહાપુરુષો ચોરી, જારી, મોસ, દારૂ ને જુગાર પ્રતિજ્ઞા સહિત હોય છે. એટલે એમને કોઈ જાતનો ડર હોતો, કોઈ જાતનો ડર નથી. આ તમારા હૃદયની અંદરમાં, આપણા હૃદયમાં 5 વસ્તુમાંથી એક આધી હોય ને તો આપણે ડરપોક રહો, આપણામાં ડર ઘણો રહે. જો આ 5માંથી એકે ના હોય ને તો તમે હેજા મોદીને જો ભગવાનને મળી જાઓ. તમે પોસ કળાયો મોયલી વશ કરો ને પછી ફરો છૂટા શેડે. આ મારા ગળી ભો ગણો, આ મારા ગળી સાધુડે લેજો લારી. મહાપુરુષ અખોજી બોલ્યા આપણા મહાપુરુષ, એક સંત સમ્રાટ સંત અખોજી. એમણે પણ આ રીત બતાવી કે પોસ કળાવી મોયલી વશ કરો, બસ તમે નિર્ભય થઈ જાઓ. મહારાજ તો હેજા બધા વિચાર ગયા બાપુ તો આજ બાપુ તો જ્યાં બધા વિચાર કરવા માંડ્યા. હેડ્યા જાન કેટલા સમયથી આ બાધા પૂરી થતી નથી. અનાજ જો એટલે આને વિચાર થઈ ગયો કે મારો હેડ્યો માણસ આવે કાં તો અજાણ્યો હશે, કાં તો બધે સંસારમાંથી કંટાળ્યો હશે, કાં તો બૈરેથી કંટાળ્યો હોય કે ધનમાંથી કંટાળ્યો કે કોઈ એટલે મને માર્ગ અપનાયો હશે. હા, 2 વાસ્તુને જે પૂછવાનું ઈચ્છા કરી. ખરાબ માણસો પૂછે છે આમ એમને હોય. પેલો કહીએ છેલ્લી વખતમાં પહોંચી આલે એટલે હાલે કે છે તારી છેલ્લી ઈચ્છા છે કોઈ છે? હા, તો એ પૂછે છે, સમજ્યા કે? એટલે એણે પૂછ્યું કે દેખો છો સંત જેવા એવું, પણ તમને કોઈને સમાચાર નતા આલ્યા કે આલ્યા હતા? હા, તો કે હું અહીં રહું છું, મારી વાતનો મળ્યા, તમારી વાતના સમાચાર વાપરીને અમે આવ્યા છો. મારી વાત વાપરીને આવ્યા એવું હોય? બસ તારી ઈચ્છા છે, 99 થઈ ગયા છે ને 100 પૂરું કરવું છે, પૂરું કરી છૂટો થા. હનુમાનીયા છૂટો કરી, તારી દેવીનીયા છૂટી કરી, પૂરું તારું પૂરું થાય ને બસ હું રાજી છું. એટલા બદલે જ આવ્યો. તારે રાહ જોવી પડે નહીં, તારું હમું કરવામાં આવ્યો, તારું હમું થાય ભાઈ, તારું થઈ જાય ને હરવી. એટલે કેવું હોય, વિચાર કરો બેટો કે આ તો મારું સમજે છે, મારું સારું સમજે છે. બોલો કેનું સારું સમજે છે? તો મહાપુરુષો કેનું સારું સમજે છે? આપણું સારું સમજે છે. ઈચ્છા કે તમારી પ્રગતિ થાય, તમે શુદ્ધ થાઓ, તમે પરમાત્માને મળો. પણ અમુક લોકો તો જો કે હવે આ તો માલ અહીંયાનું કરવા આવતા છે. ઘણા તો એમ સમજે છે કે આ તો સાધુ સંતો કરે છે, અહીંયાનું કરવા આવતા છે. વાત હાસી છે, અહીંયાનું કરે છે, પણ તમારું થાય, આપણું થાય છે કે વિચારમાં પડી ગયું. ઠીક છે, સારું તારે બોલો, આ તો પાગલ છે કદાચ. તેમ કરીને એમને કીધું કે તમારી કોઈ ઈચ્છા છે, તમારું પૂરું થઈ જાય. તમારી ઈચ્છા હોય તો કહો, કદાચ હું પૂરી કરું તો તમે મારી પૂરી કરવા આયા. વાત છે ને મારા પ્રમાણે વારો. તમે જો મહાપુરુષો એવા છે, પણ મહાપુરુષ કહેવાય કેટલી એની પ્રબળ ઈચ્છા કે બાપુ તમે મારી ઈચ્છાને પૂર્ણ કરો
તો તમે તમારી છેલ્લી ઈચ્છા કરો. હું કદાચ મારાથી થાય તો હું કરી લેવું કે કરીએ મારી ઈચ્છા પૂરી. હે એ હવે તમે કરો છો તો પહેલી હવે તમે મર્યા પહેલા તમે કહો એટલે હું પૂરી કરું. મારી તો તમે મરો એટલે જ મારી તો પૂરી થવાની છે. પણ તમારી એના પહેલા કયો તો તમારે પહેલા કહેવું પડશે. વાત સમજાઈ ગઈ? હા એટલે કે તાર બસ આ ઝાડ રહ્યું ને આરી એક ડાળી તોડીને બનાય. મારે આ ડાળી એટલે કોકડી જ તોડી નાખો એ કોણ એવું હોય તો એમાં તમારી શું ઈચ્છા ને એમાં શું પૂરું થાય? નહીં હું કહ્યું એટલું કર. હું કહું એટલું કર. બીજું તારે નહીં ડખા. આ તારે તમે જો સંતુ એને એમ નહીં કરે પોતાનો માં ડખો ઉભો કર્યો ગમે તે અમારી ફાટ મય હોવી જોઈએ. અમારો તો એકડો મય કંઈક હોવો જ જોઈએ. અલ્યા પણ તારો ખોટો એકડો છે. સી રીતે મોય રાખશે? સી રીતે રહે આ એકડો? એટલે કે હારું થાય તે ડાળી તો આમ કઈ તોડીને આપી દીધી કે તરત ને તરત હવે ચોટાડી દે કે ના ચોટે. મારું કેવું કરવાનું છે, તારો ડખો નહીં કરવાનો. તને ના નથી કીધી? તને પહેલા નતું કીધું કે હું કહું એ કરવાનું છે? તારે ડખો વચમાં તારો ખૂંટો મટલાય. અરે પણ ના ચોટે. અરે તારો ડખો નહીં હું કહું ચોટાય તો કે ના ચોટે. હવે આ તો શું કરવા? તો કે ના ચોટે તો તે તોડી કેમ? તારાથી ચોટાડવાની શક્તિ નહીં તો તોડી કેમ? તારાથી કોઈને જીવાડવાની શક્તિ નહીં તો તું મારે કેમ? હટ લગાડ લાઈટ થઈ. કે જે જીવાડવાની શક્તિ નહીં આપણામાં, જે પશુ પંખી કે કોઈ નહીં, પરમાત્મા જેને જીવાડી રહ્યો છે આ વિશ્વની અંદરમાં. તમે તો કદી 20-25 માણસને જીવાડતા હશો. તમે કદી અન્ન ક્ષેત્ર હેઠતું છે તો 1% કદી હમું થતું છે. પણ જુગો જુગથી આ જળચર થળચર વનચર ને નભચર ને કોણ જીવાડે છે? બધાઓ જરા તાળીઓથી તમને કે માને કે બધાઓને. અને તમારે એનું નામ લેવાનું છે, એનું ભજન કરવાનું છે. નથી તો ચેન્જીરોમનું કરવાનું, નથી કોઈનું કરવાનું. આ જગતને નીત જગત જમાડે વાલો મારો. નીત જગત જમાડે. આ પવનનો ધણી છે, આ પૃથ્વીનો ધણી છે, પાણીનો ધણી છે, આ સૂર્યનો ધણી છે, ચંદા તારા આકાશનો જે ધણી છે એ ધણીને સમરવાનો છે, એ ધણીને યાદ કરવાનો છે. જેના આધારે આખું વિશ્વ ચાલી રહ્યું છે એની વાત છે. આ તમારા સ્વરૂપની અંદરમાં એ બિરાજમાન છે. અને ઓળખો, એને ઓળખવાની વાતો છે, બીજા કોઈની છે. અને એનું ભજન કરવાનું છે. નથી તો તમારે હા સંતો તો નિમિત્ત બનશે. ગુરુ તમારો શિક્ષક છે ને, ગુરુ એ તમે કહેવો બરોબર, પણ શિક્ષક ગુરુ થતા નહીં. એને વિદ્યા પ્રાપ્તિ છે ને એને મોનવા હોય તો મોને. સંતોને તમને તમારા કલ્યાણ થયું હોય તો તમારું ગુણગાન ગાવા હોય તો ગાવા ન લખે. સંતો તમને કેસી છેન્જીરોમની જે બોલવાનું કેસી તમને કીધું છે, તમને નમવાનું કીધું છે. તમને લાગ્યું કે હવે નમવા જેવું છે, આકડ ને આકડ રહ્યા તો કોક દાડો ભાજી જાઓ એવું તમે સમજાશો એટલે નમો છો. શાનાથી સમજો છો કે સંતો તમને નમાડે છે અને સંતોએ તમારા હોમે નહીં નમતા? એને એમ છે કે ઓહડા જેવા રહ્યા ભા આ તો કોક દાડો ફાટી જવા લાગે વાગી કે નેતર જવાનું છે. આદુ જુગ નમણ પથ મોટો, સંત છે સાધુની ક્રિયા સાધુ ભાઈ. વિના નમણ કોણ તર્યા, વિના ભજન કોણ તર્યા? આદુ જગતની અંદર નમ્યા એ સૌને ગમ્યા. અને નમી જાઓ જો નમવા જેવું હોય તો. ના નમવા જેવું હોય અહીંયા નામ પણ નમવાનું તમને કહું. એવું નહીં બધે નમવું એવી વાત નહીં. નમવા જેવું હોય તો નમી જવાનું. તે નમવા જેવી 4 વસ્તુ બતાવી આપણા સંતોએ શાસ્ત્રોએ. પહેલી નમણ મારી માત પિતાને, ઉત્પત્તિ પાલન કર્યા. બીજી નમણ મારી ધરતી માતાને, બીજી